ફરી એકવાર જેલમાં સુરક્ષામાં છીંડાની ઘટના પ્રકાશમાં આવી છે। મોરબીમાં જેલની અંદર કેદીએ ઇન્સ્ટાગ્રામમાં લાઈવ વિડીયો વાયરલ કર્યો। બાબુ કનારા નામના કાચા કામના કેદીનો ઇન્સ્ટાગ્રામના લાઈવ વિડીયો વાયરલ થયો। રાજવીર_આહિર_ કનારા નામના ઇન્સ્ટાગ્રામ આઈડીમાંથી આ વિડીયો વાયરલ થયો છે। આરોપી બાબુ કનારા વિરુદ્ધ જામનગરમાં યુવતી સાથે દુષ્કર્મ, આત્મહત્યા માટે દુષ્પ્રેરણા તથા હૈદરાબાદમાં પણ લૂંટનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। આરોપી બાબુ કનારા ભુજ અને પોરબંદર સહિતની જેલની હવા પણ ખાઈ ચૂક્યો છે। આ અંગે જેલરનો સંપર્ક કરતા તેણે વિડીયો જૂનો હોવાનો દાવો કર્યો। જોકે વિડીયો કેટલો જૂનો છે તે અંગે તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ ફોન લાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે પાર્થ, જેલરનો સંપર્ક કર્યો તો જેલરનું કહેવું છે કે આ વિડીયો જૂનો છે। સમગ્ર મામલે શું વિગત અત્યારે સામે આવી છે? જી, મોરબી સબ જેલની અંદર સુરક્ષામાં ખામી હોવાના જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે। ઇન્સ્ટાગ્રામ પરથી કાચા કામના કેદી દ્વારા જે લાઈવ કરવામાં આવ્યું હોય ને જે લાઈવનો વિડીયો છે એ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। બાબુ દેવા કનારા નામનો જે કાચા કામનો જે કેદી છે તેના દ્વારા આજે લાઈવ કરવામાં આવ્યું હતું તેવી જે માહિતી છે એ મળી રહી હતી। આ અંગે જેલરનો સંપર્ક કરતા જેલર તપાસ કરી અને આ અંગે સચોટ માહિતી આપવાની જણાવ્યું હતું। તો સાથે સાથે હાલમાં પણ આ વિડીયો વાયરલ થયા બાદ જેલર દ્વારા ત્યાં જેલમાં તપાસના આદેશ આપવામાં આવ્યા હોવાની જે માહિતી છે એ મળી રહી છે। પરંતુ જેલર સાથે ટેલિફોનિક સંપર્ક કરતા જેલરે એવું પણ જણાવ્યું હતું કે આ જે વિડીયો છે એ વિડીયો જૂનો છે અને હાલ તપાસ કરી અને જે સચોટ માહિતી છે તે સામે લાવવામાં આવશે તેવી માહિતી મળી છે। જી પાર્થ, સમગ્ર માહિતી બદલ આભાર। તો મોરબી સબ જેલના જેલર એ બાબરિયા પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી બાબરિયા સાહેબ, આ વિડીયો સામે આવ્યો છે, શું વધારે વિગત છે આ વિડીયોને લઈ? ક્યારનો છે આ વિડીયો? કોઈ માહિતી સામે આવી? આપે તપાસ કરી? તપાસ ચાલુ છે અને આ વિડીયોમાં જે આરોપી દેખાય છે એ મોરબી જેલમાં ઓગસ્ટ મહિના ત્યાં જેલ બદલીમાં આવેલ છે અને આજની તારીખે આ આરોપીને દાઢી પણ મોટી છે એટલે તાત્કાલિકનો આ વિડીયોથી અને વધારે તપાસ ચાલુમાં છે। જી, પણ અંદર આવી રીતે મોબાઈલ લઈ જવાની પરમિશન કોને આપી? પણ સાહેબ, અત્યારે તપાસનો વિષય છે, કઈ જેલનો વિડીયો છે એ બી હજી નક્કી નથી। એ વ્યવસ્થિત તપાસ અહેવાલ આપને સાદર કરવામાં આવશે। જી બાબરિયા સાહેબ, તો આ પહેલી ઘટના નથી કે આ પ્રકારના વિડીયો સામે આવ્યા હોય। કોઈ કઠોર કાર્યવાહી તો કરવી પડશે ને, કારણ કે જેલની અંદર એ પણ સોશિયલ મીડિયા પર લાઈવ વિડીયો સામે આવ્યો। આજે ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે। જી, આ તમારી જેલનો વિડીયો છે, મોરબી સબ જેલનો વિડીયો છે? એ બી હજી નક્કી નથી થતું સાહેબ, એ બી હજી તપાસનો વિષય છે। તમારી જેલનો વિડીયો હોય તો તમને અંદાજો તો હોય ને કે આ મારી જેલનો છે કે મારી જેલનો નથી? અરે બેન સાહેબ, અમે હજી 11 તારીખે મેં આ જેલના ચાર્જ લીધા છે। 11 ત્યારથી હું તમને કહું કે આ આરોપીને દાઢી છે અને એક દિવસમાં દાઢી ના થઈ જાય, 10 દિવસમાં, એટલે તપાસ કરીએ છીએ પછી આપણે હકીકત લક્ષી અહેવાલ આપી દેશું। જય હિન્દ। જી બાબરિયા સાહેબ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આભાર।